જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે બનાવીશું આપણે નો બેક બિસ્કોફ ચીઝકેક। ખૂબ જ સરસ, એકદમ ટેસ્ટી ચીઝકેકની વેરાયટીમાં સૌથી ટેસ્ટી વેરાયટી હોય તો બિસ્કોફ ચીઝકેક। એના માટે મેં અહીંયા ક્રીમ ચીઝ લઈ લીધું છે, બિસ્કોફ બિસ્કિટ સ્પેશિયલી આવે છે એ લીધા છે, અને બિસ્કોફ બટર લઈ લીધું છે। આ નો બેક છે। બેક પણ તમે કરી શકો, એ અલગ રીતે થાય છે, ક્યારેક એ પણ ટ્રાય કરશું। ચાલો હવે આમાંથી હું થોડા બિસ્કિટ લઈ અને એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લઈશ। સરસ મજાનો ફાઇન પાવડર બનાવવાનો છે। બધી જ વસ્તુનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધું છે। હવે અહીં મેં બટર લઈ લીધું છે, બટરને આપણે માઇક્રોવેવમાં મેલ્ટ કરી લેવાનું છે। હવે જે આપણે બિસ્કોફ બિસ્કિટનો પાવડર કર્યો એ અને બટર બંનેને મિક્સ કરી લેવાના છે, બહુ સરસ રીતે એકદમ સરસ હલાવી, અને જાણે આપણે કેમ ઘઉંના લોટમાં મોણ દેતા હોય એમાં બટરનું મોણ જ છે એક પ્રકારનું। મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો, બહુ સારા વિડીયોઝ આવતા રહેશે। હવે આ ચીઝકેક આજે હું બે ટાઈપથી કરીશ, જારમાં પણ અને ટીનમાં પણ। આની માટેનું ટીન છે ને એ સ્પેશિયલ હોય છે, લૂઝ બોટમ ટીન હોય છે, એમાં બનાવવાના છીએ આપણે। તો આ રીતે થોડું મિશ્રણ લઈ અને એકદમ સરસ ચમચીથી પ્રેસ કરી અને એમાં સેટ કરી લેવાનું છે। હવે આ બંનેમાં સેટ કરી અને હું અડધી કલાક માટે, અથવા તો જ્યાં સુધી આપણે એની ફિલિંગની પ્રિપરેશન કરીએ ને ત્યાં સુધી ફ્રીઝમાં મૂકી દઈશ। ફ્રીઝમાં મૂકશું એટલે એકદમ સરસ એ સેટ થઈ જશે। હવે અહીંયા મેં ક્રીમ ચીઝ લઈ લીધું છે, એ લઈ લઈશ, સાથે જે આ બિસ્કોફનું બટર છે એ પણ એમાં નાખી દઈશ। ક્રીમ ચીઝ છે ને એ થોડીવાર પહેલાં બહાર કાઢી લેવાનું, એટલે એ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ। હવે અહીંયા જે બિસ્કોફ બટર છે એ પણ એમાં નાખી અને બંનેને સાથે આપણે એકદમ સરસ ફેંટી લેવાના છે। આપણે આમાં કોઈ પણ શુગરનો ઉપયોગ નથી કરવાના, કારણ કે બિસ્કોફ બટર જે છે ને એ એકદમ સ્વીટ હોય છે। હવે આ બેયને એકદમ સરસ મિક્સ થાય ને ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રિક બીટર કે હેન્ડ બીટરથી મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં ટ્રોપોલાઇટનું ક્રીમ લઈ લીધું છે, જે વ્હીપ ક્રીમ હોય છે કેકમાં યુઝ કરીએ એને વ્હીપ પણ કરી રાખ્યું છે, એ મિક્સ કરી દઈશું। ચીઝકેક ઘેર બનાવવી એકદમ ઇઝી છે, બસ ખાલી પ્રપોર્શનનું ધ્યાન રાખવાનું હોય છે। આ ચીઝકેકમાં જિલેટીન કે અગર અગર કે કોઈ પણ સેટિંગ એજન્ટની કોઈ જ જરૂર નથી હોતી। ચાલો અહીંયા આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે। હવે અહીંયા હું આ મિશ્રણને કોનમાં ભરી લઈશ। કોનમાં ભરી લઈએ ને તો ફિલ કરવાનું બહુ સરળતા રહે, એટલે એમને એમ સ્પેચ્યુલાથી કે સ્પૂનથી પણ તમે સ્પ્રેડ કરી જ શકો। ફ્રીઝમાં મૂકેલા જાર અને ટીનને કાઢી લેશું। એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। એના ઉપર આપણે આ જે ક્રીમ ચીઝનું મિશ્રણ બનાવ્યું છે એને ફેલાવી દેવાનું છે, એકદમ સરસ ઇવનલી સ્પ્રેડ કરવાનું છે। ચીઝ કેકની ખૂબી જ એ હોય છે કે જે બહારથી એકદમ સરસ લેયર બાય લેયર દેખાય, તો કોનથી આ એકદમ વ્યવસ્થિત ભરી અને એને સરસ ટેપ કરી લેશું, અને પછી સ્પૂનથી કે સ્પેચ્યુલાથી એકદમ ઇવન લેયર બનાવી લેશું। મિત્રો, ચીઝ કેકનો એક અલગ જ ટેસ્ટ હોય છે। તમે એકવાર એ ખાવાનું શરૂ કરો ને, તમને જો ટેસ્ટ ડેવલપ થઈ જાય ને તો એ પછી તમને રેગ્યુલર જે બેક કરેલી આપણી ક્રીમવાળી કેક હોય ને એમાં એટલી મજા નહીં આવે। હવે ટીન અને જાર બંનેને મેં એકદમ સરસ રીતે લેયર કરી લીધા છે। હવે એને હું 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશ સેટ થવા। 2 કલાક પછી જ્યારે કાઢીએ ત્યારે આપણી પાસે જે બિસ્કોફ સ્પ્રેડ છે એને હું એક બાઉલમાં લઈ અને માઇક્રોવેવમાં ગરમ કરી લઈશ, એટલે થોડું પોરિંગ કન્સિસ્ટન્સીમાં આવી જશે। ફક્ત 10 સેકન્ડ માટે જ મેં માઇક્રોવેવમાં મૂક્યું હતું, તમે જુઓ કેટલું સરસ સ્મૂધ થઈ ગયું છે। એકદમ સરસ હલાવી અને આપણે એને જાર અને ટીન ઉપર એક લેયર કરવાનું છે એનું, તો ચમચાથી આપણે સ્પ્રેડ કરી અને થોડું ટેપ કરી અને ફરી પાછું 3 થી 4 કલાક માટે આપણે એને ફ્રીઝમાં સેટ કરવા મૂકવાનું છે। આ ચીઝકેકની રેસીપી છે ને મેં એટલે શેર કરી કે રિક્વેસ્ટેડ વિડીયો હતો। એક મારી ફ્રેન્ડે મને કીધું હતું કે મને ચીઝકેક શીખવી છે, તો આજનો વિડીયો સ્પેશિયલ એના માટે છે। હવે એક બિસ્કિટ લઈ અને અડધું અડધું કરી અને બંને ચીઝકેક ઉપર હું આ રીતે ખોસી દઈશ।
મોસ્ટલી બિસ્કોફ ચીઝકેકની ડિઝાઇન કંઈક આ પ્રકારની હોય છે. ચાલો, આપણી અહીંયા ચીઝકેક રેડી થઈ ગઈ છે. એને આપણે ડિમોલ્ડ કરી લઈશું. મેં કોઈ ગ્રીઝ કે બટર પેપર કાંઈનો યુઝ નથી કર્યો, છતાંય એકદમ સરળતાથી આ ડિમોલ્ડ થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે આ કેકને હું તમને કટ કરીને દેખાડીશ કે અંદર સુધી એના લેયર કેટલા ઇવન છે. બહુ જ સરસ. ચીઝકેકની ડિઝાઇન જ એ રીતની હોય કે તમને લેયર બાય લેયર એકદમ બ્યુટીફુલ લાગે. અને એટલે જ્યારે તમે લેયર બનાવતા હો ત્યારે એકદમ સરસ ઇવન લેયર બનાવવાના, તો જ આટલી સરસ દેખાશે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ ફાઇન બધા લેયર તમને ક્લિયર દેખાય છે. બહુ જ ટેસ્ટી આપણી બિસ્કોફ ચીઝકેક રેડી છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. તમારા સર્કલમાં કોઈ પણ ચીઝકેકના શોખીન હોય ને એની સાથે આ વિડીયો જરૂર શેર કરજો, એમને પણ બહુ ગમશે. ચાલો, આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ.